સોમનાથ મંદિર પાસે આખલાનો ત્રાસ। સોમનાથ દર્શને આવેલા બે યાત્રિકોને આખલાઓએ હડફેટે લઈ ઈજા પહોંચાડી હતી। સોમનાથના પ્રભાસ પાટણ સોમનાથ મંદિર પાસે વારંવાર આખલાઓ બાકડે છે અને દોડતા આખલાઓને છેક દૂર સુધી સોમનાથ દર્શન આવેલા યાત્રિકો પ્રવાસીઓને હડફેટે લે છે। આમ છતાં સોમનાથ ટ્રસ્ટ કે નગરપાલિકા ઘોર બેદરકારી રાખે છે। ઈજાગ્રસ્ત યાત્રિકોને ઈજાઓ સાથે હોસ્પિટલે લઈ જવાના અગાઉ ઘણા કિસ્સાઓ નોંધાયા છે। લોકો જીવને જોખમમાં મૂકી યાત્રિકોને પરેશાન કરતા આખલાઓના ત્રાસ અંગે નિવારણ કરવા નગરપાલિકા કે સોમનાથ ટ્રસ્ટ કોઈના પેટનું પાણી હલતું નથી। લોકો તથા પ્રવાસીઓમાં જેથી નિરાશા થઈ છે। આજે સોમનાથ મંદિર પાસે ફેરૈયાઓને હડફેટે લઈ માલ ઢોળી નાખી નુકસાન કર્યું છે। મુંબઈથી સોમનાથ દર્શને આવેલા એક મહિલાને અને એક મંદિર પાસેના ફોટોગ્રાફરને વ્યવસાય કરતા ફોટોગ્રાફરને આખલાઓએ પછાડી ઈજાઓ પહોંચી હતી। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। Hola.